સાણંદ શહેર તેમજ ગીબપુરા, શાંતિપુરા, અણદેજ, ચેખલા, ઝારોડી, કલાણા સહિતના ગામોની વિવિધ મસ્જિદોમાં અને વિરોચનનગર મુકામે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં સામૂહિક ખાસ નમાજ અદા કરી હતી. નમાજ બાદ લોકોએ દેશમાં અમન શાંતિ તેમજ સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆ કરી હતી. તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો વહેલી સવારથી જ મસ્જિદો અને ઈદગાહ ખાતે પહોંચ્યા હતા, જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં નમાજ અદા કરી હતી. ઇસ્લામ ધર્મમાં ઈદ ઉલ અઝહાનું વિશેષ મહત્વ છે. બકરી ઈદ બલિદાન, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપતો પવિત્ર તહેવાર છે. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારકબાદી પાઠવી ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો હતો. સાણંદ શહેર ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. આજ સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે ઈદગાહના અંદર ઈદગાહની નમાજ પઢાવવામાં આવી. અલ્હમ્દુલિલ્લાહ પૂર સુકૂન સાથે નમાજ થઈ. અલ્હમ્દુલિલ્લાહ નમાજના પછી દુઆ બી થઈ અને અમનો અમાન માટે દુઆઓ બી કરવામાં આવી. મુલ્કના હિતમાં બી અલ્હમ્દુલિલ્લાહ દુઆ કરવામાં આવી કે મુલ્કના અંદર અમનો અમાન અલ્લાહ પાક કાયમ કરે. અને બાકી અલ્હમ્દુલિલ્લાહ પૂર અમનના હાથી હરેક કામ જે છે કરવામાં આવ્યું. તારીખ 28ના રોજ સાણંદ તાલુકાના વિરોચનનગર ગામની ઈદગાહના અંદર ઈદ ઉલ અઝહા નિમિત્તે જે દિવસ અલ્લાહ તરફથી પોતાના દોસ્ત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ માટે એક ઇમ્તિહાનનો દિવસ હતો. જે ઇમ્તિહાનના અંદર ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કામયાબ થઈ ગયા અને એ જ અદા અલ્લાહને એટલી પસંદ આવી કે આ દિવસને કયામત સુધી મુસલમાનો માટે યાદગાર બનાવી દીધો. અને આ ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નતને અલ્લાહ તાલાએ આ અમલને એટલો પસંદ કર્યો કે કયામત સુધીના મુસલમાનો માટે સુન્નત કરાર દઈ દીધો અને મુસલમાનો આ અમલને કયામત સુધી કરતા રહેશે ઇન્શાઅલ્લાહ. આજ વિરોચનનગર ગામની ઈદગાહના અંદર બહુ મોટી સંખ્યામાં મુસલમાનોએ જમા થઈને ઈદની નમાઝ અદા કરી અને ઈદની નમાઝના બાદ અમારા શાહી મસ્જિદના ઇમામ સાહેબે દુઆ પણ કરાવી. એ દુઆના અંદર દેશ માટે, દેશના લોકો માટે, દેશની તરક્કી માટે અને દેશની સમૃદ્ધિ માટે, દેશના અંદર અમનો અમાન માટે ઈશ્વરથી, અલ્લાહથી દુઆ કરી અને તે પછી મુસલમાનોએ આપસી ભેદભાવ ભૂલીને એકબીજાએ હાથ મિલાવીને ગળે લાગીને આ ખુશીનો ઇઝહાર કર્યો. અસ્સલામુ અલૈકુમ. શું સંદેશો આપવા માંગો છો? દેશવાસીઓને આ મંચથી, આપની ચેનલના માધ્યમથી એક મેસેજ આપવા માંગુ છું કે દેશના અંદર અમનો અમાન કાયમ રાખે, ભાઈચારો કાયમ રાખે અને જે સરકારી ગાઈડલાઈન છે એના મુતાબિક આપણે આપણી ઈદનો તહેવાર મનાવીએ. કેમ કે સરકારી ગાઈડલાઈનના મુતાબિક જે પણ આપણને જે જાનવરોની કુરબાની કરવાનો પરમિશન છે એની જ કુરબાની કરે. અને જે અમીરુલ હિન્દ, આખા હિન્દુસ્તાનના અમીર અને જમિયત ઉલમાએ હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદની સાહેબનો જે પેગામ છે, શરૂઆત કરી છે, એ શરૂઆત ઉપર અમલ કરે. જેડીસી ન્યૂઝ સાથે ફઝલ ખાન પઠાણ, સાણંદ.